તો ભિલોડાની હાથમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, જ્યાં 2.5 ઇંચ વરસાદ બાદ નદીમાં જળસ્તર વધ્યું છે અને નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। તો તંત્રની તકેદારીને અવગણીને જીવના જોખમે અનેક લોકો ત્યાં રસ્તો પસાર કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં મોડાસા, ભિલોડા સહિતના વિસ્તારની અંદર વરસાદ વરસ્યો છે। ભિલોડામાં 2.5 ઇંચથી જે વધુ વરસાદ પડવાના કારણે જે હાથમતીની નદીની અંદર જે ઘોડાપૂર જોવા મળી રહ્યા છે। હાથમતી, બુઢેલી સહિતની જે 3 નદીઓ આવેલી છે, તે 3 નદીની અંદર જે પાણીનો પ્રવાહ તેજ બંધ જોવા મળી રહ્યો છે। નીચાણવાળા 15થી વધુ જે ગામડાઓ છે, તે ગામડાઓને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। નદી કિનારે ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે, પણ તંત્રની જે કામગીરી છે, તે કામગીરી સામે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થયા છે। નદી કિનારે જે લોકો જોવા મળી રહ્યા છે, કારણ કે આ વિસ્તારની અંદર જે પૂરનો જે પ્રવાહ વધતો હોય તે દરમિયાન નદી કિનારે ન જવું જોઈએ, પણ જે લોકો જે નદી કિનારે જે આ પાણીનો જે પ્રવાહ હોય છે, તે જોવા માટે આવતા હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। થોડા સમય પહેલાં જે જિલ્લાની અંદર જે વરસાદની શરૂઆત થઈ હતી, ખેડૂતોએ ખેતીની વાવણી પણ કરી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે વરસાદ વરસતા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ભિલોડાની અંદર જે 2.5 ઇંચ જે વરસાદ પડ્યો છે, જેમાં હાથમતી અને બુઢેલી નદીમાં જે અત્યારે નીર જોવા મળી રહ્યા છે। સંકેત પટેલ, ન્યૂઝ કેપિટલ ગુજરાત।